મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અને ગઈકાલ રાત્રે અમે લોકો રોકાયા હતા ઇન્દોર, ગુજરાતનું ઇન્દોર ગામ ઇન્દ્રેશ્વર મહાદેવમાં. તો આ એમનું કિચન છે અને બહુ સરસ સુવિધા છે. અહીંયા રહેવાની પણ અલગથી હોલ છે અને બધું છે. બધા બહુ સરસ મંદિર છે અને દાદાના દર્શન તો મેં તમને બધાને ગઈકાલે જ કરાયા છે. તો આજે તારીખ છે 6 અને મારો દિવસ છે 34મો અને અત્યારના વાગ્યા છે 6:15. તો આજે ઈચ્છા એમ છે કે અજવાળું તો છે થોડું આજે ઈચ્છા છે કે આજે અહીંથી પ્રસ્થાન કરીએ અને હવે આગળ મૈયા જ્યાં આગળ રાત્રિ વિશ્રામ કરાવે ત્યાં આગળ, બરાબર? તો મારી સાથે બની રહેજો અને આ વિડીયો બધા તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલ છે શ્રી ગોવિંદ પથ. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, ઇન્દોર ગામ, ગુજરાત, ઇન્દ્રેશ્વર મહાદેવ. તો ભલે આજે સવારના દર્શન, 6 તારીખના સવારના 6:16 નર્મદે હર, નર્મદે. 6:30, 6:30 થયા છે અને અમે ઇન્દ્રેશ્વર મહાદેવથી અમે આગળ તરફ વધીએ છીએ. તો અહીંયા મારી દીકરી, મારી કન્યા, મારી મૈયા, નર્મદે મૈયા બાલભોગનો પ્રસાદ બિસ્કિટ લઈને ઊભા છે અમને બધાને આપવા માટે. નર્મદે હર. મિત્રો, નર્મદે હર. મારે તમને એક વાત કહેવી છે. એટલે આપણે ઘણા લોકોને મનમાં એમ વિચાર હોય કે આપણે ક્યારે બધું મુક્ત થશું સંસારના બધી આમ તો પળોજણ જ પળોજણ નથી કહેતો, સારી પળો જ કહું છું, કેમ કે એમાં આપણે આનંદ પણ ભોગવ્યો છે અને કર્મ પ્રમાણે દુઃખ પણ વેઠ્યું છે. તો એ બધી વસ્તુઓ આપણાથી બોલાય નહીં. સંસાર બહુ સારો છે, બહુ સારો છે, સુંદર છે, પણ જે માટે સંસારમાં આપણે આવ્યા છે ને, એટલે એમાં જિમ્મેદારીઓથી પછી મુક્ત થવાનું હોય એમ. પછી આખી જિંદગી જીવન પોતાના માટે કાંઈ ન કરતા આપણે સંસારમાં ને સંસારમાં જ વૃદ્ધાવસ્થામાં થાય તો પણ ત્યાં સુધી એમાં લાગેલા હોય. તો એ થોડું ધ્યાન આપવા જેવું છે કે ભાઈ પોતાના માટે શું હવે બાળકોને સોંપો. તો આની ઉપરથી એક વાત કરું. હું મલાડ ઈસ્ટમાં, મુંબઈમાં, ધનજીવાડીમાં રહું છું. મારો જન્મ જ ત્યાંનો છે, 1968. તો અમારા ત્યાં આગળ 1982માં ગણપતિની સ્થાપના કરી, મંડળ બનાવીને, શ્રી નવયુવક મિત્ર મંડળ. તો કન્ટિન્યુ એમણે 5 વર્ષ કર્યું. એ સંભાળતા હતા એ વખતે અમારથી આગળની પેઢી હતી, એટલે અમારથી ઉંમરમાં મોટા હતા એ લોકો. એમનું નામ કેતન સંઘવી, મુકેશ સંઘવી, જયેશ મહેતા, સુનિલભાઈ છાડવા, ઘણા લોકો હતા એમ એ વખતે. અને એ લોકોએ 5 વર્ષ કર્યું અને એ વખતે અમે લોકો એમની સાથે હતા. નાના હતા પણ બહુ, ચા લઈ આવ, જા તે લઈ આવ, તે અમે લોકો હતા. એના પછી એ લોકોએ 5 વર્ષ કરીને એ ગણપતિ 5 વર્ષ જે લાવે ને એની પૂર્ણાહુતિ કરી મંડળની. પછી 89માં મને થોડીક પ્રેરણા થઈ. તો 89થી 93 સુધી મેં સંભાળ્યું. અને એ વખતે અમારી સાથે નાના બધા જ છોકરાઓ ધનજીવાડીના, સચિન ઓઝા, પ્રતિકભાઈ રાવલ, પછી કિંજલ પટેલ, ઘણા લોકો હતા એમ, કલ્પેશ જાદવ, જે ઘણા વખત સુધી મારી સાથે જ હતા. પછી એ સિવાય અસંખ્ય, કુમાર છાડવા, અતુલ અજમેરા, ભાવેશ અજમેરા, ઘણા, મારા ભાઈ બિપિન નાયક, મારા મોટા ભાઈ, પછી મારા બીજા ભાઈ પરેશ નાયક, અને આ રીતના ઘણા બધા છોકરા. નામ ન લઈ શકાય તો મને માફ કરજો, કેમ કે ઘણા બધા છોકરાઓ હતા, કોઈનું નામ લેવાય ન લેવાય તો મને ક્ષમા કરજો. તો એ પછીની પેઢી એટલે મારા પછીની પેઢી. પછી મેં 5 વર્ષ કર્યું 93 સુધી. પછી સમજો કે 95 કે 96માં સમથિંગ વોટ એવર, મને વર્ષ ખબર નથી, પણ ઘણા લાંબા સમય સુધી સચિનભાઈ ઓઝા, પ્રતિક રાવલ, એ લોકોની આખી એન્ટાયર ટીમ, વિવેક નાયક. જો કોઈ એકથી તો કશું કોઈ કાર્ય થતું જ નથી, ગમે તે હોય, મુકેશ અંબાણી હોય કે કોઈ પણ હોય, એ કોઈ એકથી કોઈ પણ કાર્ય સફળ થતું નથી. એમાં બધાની જરૂરત પડે ને પડે જ તે પછી એ લોકોએ સંભાળ્યું ઘણા લાંબા સમય. તો બહુ સરસ સંભાળ્યું એમણે. અને એમના પછીની સંભાળવાવાળા મનીષ પટેલ, હનીશ પટેલ, જયેશ પટેલ, બધા આપણા ઉત્તર ગુજરાતી કરે છે. સચિનભાઈને બધાનો ટેકો તો છે જ તે. અમે બધા પણ સાથે જ છીએ, અમારું આખું મંડળ જ છે આ. તો અત્યારના મંડળનું નામ અમે બદલીને
શ્રી અષ્ટવિનાયક મિત્ર મંડળ એ રાખેલું છે, પણ કન્ટિન્યુટી યથાવત છે ગણપતિ દાદાને લાવવાનો. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે છોડતા જાઓ, એમ આપણે પકડતા ના જાઓ. આપણા પછીની પેઢીને તૈયાર આપણે કરવાની આપણી જિમ્મેદારી છે. કેમ કે આપણે જે જીવનનું ભાથું બાંધવાનું છે, જે અહીંથી સાથે લઈ જવાનું છે, એની પણ તૈયારીઓ કરવી જોઈએ. માટે આપણા પછીની પેઢીઓને એટલી હદ સુધી તૈયાર કરી નાખો કે એના પછી એની પેઢીને એને પણ એવી જ સંસ્કાર આપો. મોહ માયા બહુ લગાડો નહીં. નર્મદે હર. 1 મિનિટ. કહેવાનો મતલબ જ એ છે કે આપણે બધા એકલા આવ્યા છે, એકલા જવાનું છે. જીવનનું જે મૂળભૂત ભાથું જે બાંધવાનું છે એની પણ તૈયારી રાખો. ના કે આખી જિંદગી પૈસા 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 પ્રોપર્ટી આ તે છે, બધું જરૂરી છે, પણ એક સર્ટેન એક પીરિયડ, એક સમય સુધી એ જરૂરી છે. કેમ કે જે સાથે નથી આવવાનું ને એની આપણે લોકો બધા બહુ ફિકર કરીએ છીએ, અને જે સાથે આવવાનું છે ને, ઘડપણમાં ભજશું, ઘડપણમાં ભજશું, ઘડપણ બધા એમ જ કહેશે, જોજો. ઘડપણમાં પાપડ નથી તૂટતો. ઘડપણમાં મન શરીર સાથ આપતું નથી એકાબીજાને, આત્મા બહુ દુભાતો હોય. શું આ બધી વસ્તુએ સમજવાની છે, બરાબર? અરબો ખરબો રૂપિયા હોય તો અહીંયા આપણે મૂકીને જશું, કે કંઈ નહીં હોય તો પણ બધું એમને એમ જવાના છે એકલા. માટે આપનો દિન આજનો શુભ રહે બધાનો, સર્વનો. તમે બધા બહુ મોજ કરો, અને તમને બધાને આપ સર્વને જીવનનો ધ્યેય પ્રાપ્ત થાય. મૂળભૂત ધ્યેય જે સાથે આવવાનું છે એ ધ્યેય તમને બધાને પ્રાપ્ત થાય એવી મારી નર્મદા માને પ્રાર્થના છે. આપ સર્વને નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શ્રી શ્રી 108 શ્રી મહંત શ્રી શ્યામદાસજી મહારાજ નવનીત આશ્રમ, ઇન્દોર, નાના વાસણા. જો આ બાજુનો રસ્તો છે. અમે જુઓ મોટા વાસણા થઈને અમે લોકો આવેલા છે. મોટા વાસણા એટલે ઇન્દોર થઈને એમ, આ નાના વાસણા, બરાબર? તો અહીંયા પણ આશ્રમ છે, તો જેથી સર્વને જ્ઞાન થાય અને કે અહીંયા પણ આશ્રમો છે. અને ઠેર ઠેર મૈયાના પરિક્રમામાં 5-5 કિલોમીટરે 2-3 આશ્રમો હોય જ છે. કોઈએ પણ પરિક્રમા કરવા માટે કોઈ પણ જાતની આ બાબતની ચિંતાઓ કરવાની નથી. ક્યાં રહીશું, ક્યાં ખાશું, ક્યાં પીશું. મારે આજે 34મો દિવસ છે, અને ભગવાને મૈયાએ મને સાજો તાજો રાખ્યો છે. હા, ઠંડીની આપણા મુંબઈવાળાને કે એ લોકોને આદત ન હોય, કેમ કે મુંબઈમાં ઠંડી પડતી જ નથી. હા, બાકી ગુજરાતમાં ઠંડી પડે એટલે વાંધો ન આવે, અહીંયા એ લોકોને મેળ ખાઈ જાય. પણ હવે તો મને પણ એમ કહો કે મેળ ખાઈ ગયો, એમ ઠંડા પાણીથી જ નાહવાનું. શું એટલે એ રીતનું જ. તો એ બાબતની કોઈ પણ જાતની ચિંતાઓ કોઈએ પણ કરવાની નથી. આવો મારા બધા જ મારા પ્રાંતના સર્વ લોકો પધારો, અને બહુ આનંદની આ જાત્રા છે, અને એક તીર્થોના દર્શન છે. હવે ઘણા બધા શિવલિંગો ઉપર જલ ચઢાવવાથી ઘણું બધું આપણા ઘરમાંથી પિતૃઓને મુક્તિ મળી જાય અને શાંતિ થઈ જાય. એવા પણ અમે લોકો શિવજીના દર્શન કર્યા છે. બધું જ છે જ તે એમ મહાત્મય. તો જુઓ, વગર વિધિએ એમ થઈ જાય છે આવું બધું. પણ શું છે, અને ઓલી વિધિ કરો તો સક્સેસ થાય ને નોય થાય. આમાં તો ખાલી જલ ચઢાવો એમ. એટલે આવા ઘણા બધા શિવલિંગના અમે લોકોએ મહાત્મય જાણ્યા છે. તો આવો, કરો, મોજ કરો, મજા કરો. આપણે દક્ષિણ તટ પિતૃઓનું ઋણમાંથી મુક્તિ મળે, અને ઉત્તર તટ દેવોના ઋણમાંથી મુક્તિ મળે. બસ બીજું શું જોયું ભગવાન? આપ સર્વને મૂળ તો ઋણ જ ઉતારવા આવીએ છીએ ને આપણે ઘડી. તો આ બધા ઋણોમાંથી મુક્તિ મળે. પણ એક વસ્તુ તમને કહું મિત્રો, મોક્ષ નથી માગવો. હા, ગમે તે જીવમાં મને, ગમે તે શરીરમાં આપણને મૂકે આપણો જીવ, પછી ગમે તે હોય જીવ શરીર, બસ ભજન જ માગવું છે ઈશ્વરનું. બીજું કશું જોઈતું નથી. કારણ કે અંતે ઈ જ સત્ય છે. તો હું કામ પછી ખોટા ધંધા માગીએ, નોકરી માગીએ ને લાખો ને કરોડોને વેપલા કરીએ, જે જ્યારે મૂળભૂત જ આ છે. અંતે સાથે જ જો આવવાનું છે તો હું કામ બોલું
જે નથી આવવાનું એની માટે પળો જણો ઊભી કરીએ ને કોઈને દુઃખી કરીએ ને હેરાન કરીએ. શું? હા, નર્મદે હર. હા, એટલે વસ્તુ એ પણ સમજવાની છે કે જો પૈસા કશું જ નથી, શું ધન સંપત્તિ કશું જ નથી, પણ છે ને ધન સંપત્તિ સિવાય ચાલતું પણ નથી આ યુગમાં. શું? એટલે એ પણ હોવા જોઈએ, કમાવા જોઈએ. પણ કેટલા ધન સંગ્રહાય નહીં. આપણે નારાયણ સ્વામીજીનું જે ભજન છે જે, હા, ધન સંગ્રહાય નહીં, શું છે કાંઈક છે એ પ્રમાણેનું. એટલે એમ નથી કહેતો, મોજ કરો, મજા કરો, ઇન શોર્ટ જલસા કરો. મારા પોતાના પરિવાર માટે મારે બીજાના પરિવારના મોઢામાંથી રોટલી છીનવાય નહીં. શું? ભટકતા જ રહો પછી તો. હા, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને બધું અહીંયા જ છે, બધા જ કર્મોનું ફળ અહીંયા જ ભોગવવાનું છે મોટે ભાગે. ધ્યાન રાખજો. કર્મ 3 પ્રકારના: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો બધું અહીંયા જ છે. માટે મારે મારા પરિવાર માટે એમના મોઢામાં રોટલી જાય તો એ અનિતિનું ધન થયું. જો હું બીજાનું છેતરીને એમને ખવડાવું તો એનાથી મારા જે પરિવારવાળા છે ને, જેના માટે હું બીજાનું છેતરું, બીજાને છેતરું, તો એ મારો પરિવારવાળા ઊંધા જ થાય પછી મારી સાથે ભવિષ્યમાં. મારું જ કરેલું મારી સામે આવે. નર્મદે હર, નર્મદે હર. ભગવાન જો એ આ રહ્યા, જો અત્યારના 7:10 થઈ ગયા અને એનાથી વિપરીત દિશામાં જુઓ પ્રભુ ચંદ્ર ભગવાન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આજે તો અમે વહેલા ઉઠી ગયા હતા. અમે વહેલા ઉઠીને બધી એકદમ ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈ ચોખ્ખા થઈને પછી આ જલ્દી બેસી ગયા હતા પૂજામાં. પછી આજે ભગવાનને થોડુંક વધારે અમે લોકોએ મોજ કરી ભગવાન સાથે, મૈયા સાથે. નિત્ય પૂજા પાઠ કર્મ આરતી કરીને, મૈયાનો નર્મદાષ્ટકમ કરીને, પછી માળાઓ કરીને, ચા, બાલભોગ ત્યાં આશ્રમમાં જતો ઇન્દોરના શું નામ, ઇન્દ્રેશ્વર મહાદેવમાં. પછી આજે નીકળાય વહેલા અમે લોકોએ, બરાબર 6 ને કંઈક 6:15 આસપાસ કે 6:10 આસપાસ નીકળ્યા. નર્મદે હર. અંધારું હતું. નર્મદે હર. તમને કહું કે અહીંયા આજે ખેતર પોતે ને એટલે મૈયા ચાલુ થાય છે. ધ્યાન રાખજો, બાજુમાં જ છે 200 મીટર. અને આ નારેશ્વરનું આ પાટિયું. અને અહીંયાથી વેલું ગામ ફક્ત 2 કિલોમીટર છે, એવું એનું માઇલસ્ટોન આવ્યો. બરાબર. તો જો અહીંયાથી મૈયા એકદમ નજીક છે અહીંયા એમ. ભલે નર્મદે હર, નર્મદે હર. હા, જાણે કે સામે મારા દાદા ઊભા હોય અને અમારું સ્વાગત કરતા હોય એ રીતના રોડ ઉપર શ્રી સૂર્યનારાયણ ભગવાન. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, વેલું ગામ આવી ગયું. આપણે ઇન્દોર, ગુજરાત, ઇન્દ્રેશ્વર મહાદેવથી લગાતાર ચાલીને 1 કલાક ને 20 મિનિટ થઈ. 7:40 અહીંયા અમે પહોંચ્યા. કંઈક અમે નીકળેલા 6:15 કે 6:20 આસપાસ, જે પણ હોય. પણ એમ કહેવાય કે 1 કલાકના 4 કિલોમીટર પાકા. ક્યારેક પહાડ હોય ને કંઈ હોય અને કંઈક વધારે બેસાઈ ગયો, વિશ્રામ લેવાઈ ગયો તો અલગ વસ્તુ થઈ ગઈ. પણ આજે અમે નોન સ્ટોપ અમે હાલ્યા. ખાલી એક જ જગ્યાએ અમે થોડું ફ્રેશ થવા માટે ઊભા રહ્યા. આ જો વેલું, આઈ લવ વેલું. ભલે. તો નર્મદે હર, નર્મદે હર. આઈ લવ વેલું. વેલું ગામમાં વાલુકેશ્વર મહાદેવ બહુ અતિશય પ્રાચીન તીર્થ. આવો આપ સર્વને દર્શન કરાવો. પધારો અંદર. નર્મદે હર. આવો જો પ્રાચીન તીર્થ એક આ પણ છે અને એક આ મૈયા પૂજા કરે ને એ પણ છે. આપણે અંદર જઈએ પહેલાં, બરાબર. બંને પ્રાચીન તીર્થ અતિશય. વાહ વાહ. ડિઝાઇન જુઓ આપની ઉપર. મહાદેવની અરે હનુમાનજીની જય હો. હનુમાનજી જય. આ એમની ગદા.
અને આ ગણપતિ દાદા, બરોબર. આવો અહીંયા અતિશય પ્રાચીન તીર્થ, એમ એમના ઓલા ઉપરથી જ ખબર પડી જાય આપણને. માં ભગવતી બહુ જ પાષાણ યુગના સમયના છે. શિવ પાર્વતી પરિવારને દંડવત, શિવ પાર્વતી પરિવારને દંડવત. એટલે જલ લેતા હો, જલ. અસલી વાલકેશ્વર મહાદેવ તો આ છે એમ કે છે. જુઓ કેટલું સરસ ને સુંદર એમનું સ્વરૂપ છે. જુઓ આ બધી વસ્તુઓ સમજવાની છે. પ્રાચીન મહાદેવ ધરતીમાંથી નીકળેલું છે પેલું છે ને દિવાલમાં, એ પહેલેથી ઘરડાના મકાન છે. દિવાલમાં જે છે એ ઘરના બહુ વર્ષો ધરતીમાંથી પ્રાપ્ત થયું છે. એટલે વાલકેશ્વર મહાદેવ છે, કુબેશ્વર મહાદેવ છે. બરાબર બરાબર. બસ મૂકી દઉં. જુઓ વાલુકેશ્વર મહાદેવ અને આ નર્મદા મૈયા આપણી બધાની. જુઓ આ પીપળો અને આ મસ્તાન મંદિર, એની ધજાના દર્શન કરો તો પણ તમારે બધાને આવી ગયું બરોબર જ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ વાલુકેશ્વર મહાદેવ. અને હવે આપણે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ છીએ ગામડામાં થઈને. અને અહીંયા રસ્તો જો આ રહ્યો છે ડાબી બાજુનો. ભલે અહીંયા આશ્રમ છે કંઈક. નર્મદે, નર્મદા પુરાણમાં ઉલ્લેખ છે આમનો. શું સ્થાન કહેવાય આમનું? વેલું ગામ લક્ષ્મીનારાયણ ભગવાન. આ નર્મદા પુરાણમાં આમનો ઉલ્લેખ છે. જો કે આ ઘર આશ્રમ છે. અને પેલું વાલુકેશ્વર નામ એટલે પડ્યું કેમ કે વાલ્મીકીજીએ અહીંયા તપસ્યા કરી હતી. હા, આપણે કુબેરેશ્વર અને વાલકેશ્વર, આપણે વાલુકેશ્વર, આપણે બંનેના તમને દર્શન કરાયા. પેલા કાચની અંદર હતા એ કર્યા. નર્મદે હર. નર્મદે. હા, વાલુ ગામમાં આ મૈયા અને આ નાની મૈયા, જો મોટી મૈયા આવી રીતના નર્મદા પરિક્રમા અને આ એરો મારેલો છે એટલે આ મારે. જો એટલે આવી રીતના સેવાઓ થાય છે, બધી રીતના સેવાઓ કરે છે. અને બહુ આનંદ મોજ. નર્મદે હર, નર્મદે હર. વાલુ ગામમાં જુઓ અહીંયા બાલભોગ પ્રસાદી આમના તરફથી આપવામાં આવે. આપણે ઘર સેવા આશ્રમ છે, ઘર સેવા આશ્રમ ને તો આશ્રમ પર્ટિક્યુલર આશ્રમ જ છે. પરમ સેવા એટલે આશ્રમ જ ને આમ તો. ભલે ભલે. નર્મદે હર, નર્મદે. મિત્રો વાલુ ગામમાં આ દાદાનું આ સ્થાન છે, આખી જગ્યા જ એમની છે. અને એમના તરફથી આપણે સવારના પરિક્રમાવાસીઓને ચા નાસ્તો, બાલભોગ, બપોરના જમણવાર અને અહીંયા રોકાવું હોય તોય બધી રીતની સુવિધા છે. અહીંયા બહુ સરસ છે. અહીંયા બહુ વ્યવસ્થિત બનાવ્યો છે. જાણે બહુ મોટી હવેલી હોય એ રીતના આશ્રમ બનાવ્યો. દાદાની 1.5-2 વર્ષથી એમને આ સેવા ચાલુ કરી છે એમ કીધું. સુંદર આયોજન એમ. નર્મદા હર, નર્મદે હર, નર્મદે હર. તો જુઓ પરિક્રમાવાસીઓ નર્મદે હર. એક્ઝેક્ટ વાગ્યા 8:45 અને અમે આજો આ આશ્રમ કેટલો મસ્ત આશ્રમ છે. અમને કીધું બાપુએ ત્યાં આગળ કે રોકાઈ જાઓ. બીજા એક બાપુ આવ્યા હતા કે રોકાઈ જાઓ. જે ઓલા ઊભા છે ને એ ખૂણામાં બધાને કહે છે કે તમે આવો, રોકાઈ જાઓ એમ. અમારે આગળ પ્રસ્થાન કર્યું. હજી 8:45 જ થયા છે ને. તો આજે તો સમજો કે 22-23 કિલોમીટર ચાલશું આજે. એવું લાગે છે આ ભાઈ આગળ ભાગે છે અમારા ભાઈ. નર્મદે હર, નર્મદે હર. આ નર્મદા પરિક્રમા માર્ગમાં સરસાડમાં ગુપ્ત ગોદાવરી છે. પછી આ જ રસ્તે આગળ ભાલોદમાં મણિનાગેશ્વર. તો 3 કિલોમીટર છે. આપણે દર્શન કરશું આપણે અહીંથી. અને જો આ જવાનો રસ્તો, અમે લોકો અહીંયાથી આવ્યા અને અહીંયા રસ્તામાં જ બોર્ડ હતું, બરાબર. તો અત્યારના ગામનું નામ છે ખબર છે કે જિલ્લા પંચાયત શિક્ષણ ભરૂચ સંચાલિત સુથારપુરા, ઝઘડિયા તાલુકો અને જિલ્લો ભરૂચ. આ રસ્તો ભલે એ બધા પરિક્રમાવાસીઓ ઊભા જ છે.
દર્શન કરવા માટે. નર્મદે હર. હવે સીધા ત્યાં જ મળીએ આપણે ગુપ્ત ગોદાવરી. અમે આવ્યા અને આ રસ્તે આગળ ગુપ્ત ગોદાવરી અમારે જવાનું દર્શન કરવા. વચ્ચે જુઓ આ ભાઈએ અહીંયા અમને લોકોને બોલાવી દીધા ભાઈએ, અને અહીંયા એમનું મંદિર છે આ મા મોમાઈ માનું, રાજરાજેશ્વરી માનું મંદિર. બરાબર, તો આવો અંદર માના દર્શન કરીએ. મારો રૂબાબ માં, તમે કેટલા સુંદર લાગો છો માં, બહુ સરસ. તમને મારા દંડવત માં મોમાઈ, તમને મારા દંડવત મારી માં, મારા દંડવત કબૂલ કરો. નર્મદે હર, નર્મદે હર. બનાવેલું થર્મોકોલમાં સરસ, બહુ મસ્ત મંદિર છે મોમાઈ માની. વસાડ ગામ બહુ મસ્ત જગ્યા છે. અને આ ભાઈનો આગ્રહ છે બધાને, કેટલા વખતથી બધાને સેવા કરો છો? ઘણા સમયથી. એમ ચા પ્રસાદ બાલભોગ ખરો કે બપોરનું જમવાનું પણ હશે? કોઈક એવા હા પરિક્રમાવાસીઓ કોઈ એવા આવી જાય તો એમને બપોરના જમવાનું પણ આ ભાઈના હોય છે. બધું સારી સેવા કરે. સરસાડ ગામ, ગુજરાતમાં સરસાડ ગામ. આપણે સમજો ને કે વેલું ગામ પછી આવે ભલે. તો નર્મદે હવે ગુપ્ત ગોદાવરી ધામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, મુકામ સરસાડ, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. તો નર્મદે હર. જઈએ આપણે આ બાજુ. સામાન લઈ જવો છે. નર્મદે હર. તમે જુઓ અમારો બેગ ત્યાં મૂક્યું છે અને દંડ અને કમંડલ લઈને અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર. તો અહીંયા ગુપ્ત ગોદાવરીમાં અહીંયા કેવી રીતના એમનું શું થયું, કેવી રીતના જાણશું આપણે. હવે આ જ મંદિર છે કે બીજું છે ખબર નથી અમને. બરાબર, ભલે બની રહો મારી સાથે. હવે સીધા ત્યાં જ મળીએ. નર્મદે હર. મને તો આ લાગે છે નજીકમાં જ એકદમ, નીચે ઉતર્યા ના. પેલું નથી, આ જ છે. કેમ કે અહીંયા શું છે જો નર્મદે. આ ગુપ્ત ગોદાવરી, આ ગૌમુખ પણ છે. આ ગૌમુખ છે અને પેલી બાજુ જે છે ને એ વાઘમુખ છે. વાઘમુખ. હવે આની શું છે આપણને જાણકારી નથી. તમે જેમને પણ જાણકારી હોય તો મને જાણ કરજો. હવે આ ઓલું સિદ્ધેશ્વર મહાદેવ કે ત્રંબકેશ્વર મહાદેવ જે ગણો એ આ અહીંયા અંદર છે. ચલો આપણે આવો અંદર. જો આ ત્રંબકેશ્વર એટલે કે છે કે આ 3 છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્યાં પણ એવું જ છે ને ત્રંબકેશ્વરમાં પણ એ રીતનું જ છે. અને આ સિદ્ધેશ્વર જે પણ કીધું હોય બહાર બોર્ડમાં માર્યું તો એ આ જ મહાદેવ. બરોબર, પ્રાચીન. નર્મદે હર. આ પણ મંદિર જ છે, આપણે ઉપરથી જોયું હતું એ. તો લગભગ સિદ્ધેશ્વર મહાદેવ આ છે અને આ જે છે એ ત્રંબકેશ્વર. અને પહેલાં જે મહારાજજી ઊભા છે એમની બરાબર પાછળ એ ગૌમુખ અને વાઘમુખ, ગુપ્ત ગોદાવરી. હવે જુઓ આ કેટલા, આ તો મેં પ્રાચીન મેં જોયેલો છે વિડીયો આગળ. તો આ કેટલા વખતથી પાણી આ રીતના જ ગૌમુખ અને વાઘમુખમાંથી પડે જ છે. હવે જે જાણતું હોય આની અસલ સ્ટોરી તો મને કોમેન્ટ્સમાં જાણ કરજો ભલે. નર્મદે હર. સિદ્ધેશ્વર મહાદેવ તો આ જ છે. આવો હવે આપણે અંદર દર્શન કરીએ એમને. નર્મદે હર, નર્મદે હર. ઓ નાથજી ના. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી જુઓ, અતિ પ્રાચીન. ચારે બાજુ જુઓ માં. આપણે શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની જય હો. મારો રામ લગધણી. નર્મદે હર. હવે અમને પર જલાભિષેક કરીએ. આપણે અહીંયા ગુપ્ત ગોદાવરી ધામ અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, સરસાડ ગામ, તાલુકો ઝઘડિયા અને જિલ્લો ભરૂચ. તો હવે આ જો ડાબા હાથ ઉપર નર્મદા પરિક્રમાનો માર્ગ. તો હવે આપણે અહીંથી આગળ વધીએ. નર્મદે હર. સિદ્ધેશ્વર મહાદેવ ગયા હતા ત્યાંનું એવું જાણવા મળ્યું કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ એ એમના રસાલા સાથે, કાફલા સાથે સમથિંગ અહીંયા આવ્યા હતા આ સ્થાને. અને એમને કંઈક રોગ થયો, રક્તપિત્ત કોડ થયો.
તો એમના કુળ દેવતા ત્યાં આગળ પાટણમાં સિદ્ધનાથ દાદા સિદ્ધેશ્વર મહાદેવ એમને યાદ કર્યા. તો અહીંયા પ્રકટ થઈને એમણે, કારણ કે એ તો રાજા હતા ને, પ્રકટ થઈને એમને અહીંયા રોકાયા અને એમણે અહીંયા મહાદેવજીની કૃપાથી અહીંયા ગૌમુખ અને આપણે વાઘમુખ એ બંનેમાંથી માતાજી અને એટલે શિવ પાર્વતીના ઓલા અંશમાંથી સમથિંગ વાઘમુખમાંથી જલ આવ્યું અને મહાદેવનું ગૌનું મુખ આવ્યું, બરાબર, એમાંથી જલ આવ્યું. તો બંનેથી એમણે રહ્યા અહીંયા 7 દિવસ. એમણે અહીંયા નાહ્યા ધોયા, આમાંથી જ રસોઈ બનાવી, એવું આમનું કહેવું હતું મહારાજજીનું ત્યાં આગળ. એટલે ભાઈ બેઠા હતા એમનું, તો એમને સારું થઈ ગયું. તો અત્યારના પણ લોકવાયકા છે, લોકો એમ જ કહે છે કે કોઈને ગમે તે પ્રકારનો રોગ થયો હોય અહીંયા અઠવાડિયું જ, ઓછામાં ઓછું અઠવાડિયું નાવ ધોવો બધું આ જલથી જ કરો તો ગમે તેવો રોગ હોય એમને દૂર થઈ જશે. તો ફરીથી હું તમને કહું, ગામનું નામ બધું કહી દીધું છે, બોર્ડ ઉપર જ છે બધું. તો જેમને પણ આવવાની ઈચ્છા હોય ભાવ સાથે ભક્તિ સાથે પધારો, સારામાં સારું છે. અને જલ પણ બહુ સરસમાં છે, મેં લીધું છે પીવા માટે, તો અમે આ જ વાપરીએ છીએ. નર્મદે હર. મિત્રો બીજું શું છે કે આપણે આ ગોદાવરી મૈયા અહીંયા કેવી રીતના પ્રગટ થયા, ત્રંબકેશ્વરજી એમની બરાબર સામે શિવલિંગજી છે. તો એ ગોદાવરી ગુપ્ત ગોદાવરી અહીંયા કેવી રીતના, એનો મને ઇતિહાસનું મને બરાબર કંઈ સમજવા ન મળ્યું અહીંયા. તો આપમાંથી કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ્સમાં જરા જાણ કરજો જરા, તો અમને જાણ થાય અને આવતીકાલના વિડીયોમાં મૂકશું કે ભાઈ આ રીતના હતી આખી સ્ટોરી. શું નર્મદે હર. મૈયાના તે કાકલપુર ગામ કહેવાય, મૈયાના તટ ઉપર. અને ઉમાગીરી સાધ્વીજી છે માતાજી, અને આ મૈયા જે જુઓ એકદમ નજીક છે ને, ફર્સ્ટ ક્લાસ આશ્રમ. તો અહીંયા હવે ભોજન પ્રસાદીના માટે અહીંયા આવ્યા છે અમે. એટલે મહારાજજી અમને લઈને આવ્યા, રામાદલી સંપ્રદાયવાળા મહાત્મા. ભલે તો આપણે મળીએ પછી. નર્મદે જુઓ મિત્રો, 1:36 થઈ અને અમે આ સ્થાનેથી ભોજન પ્રસાદી પાઈને અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. મૈયાના કિનારે તટે જ છે અને હવે તટેથી જ જવાનો રસ્તો છે. તો બહુ મજા આવશે. એમ તો રસ્તો રોડ ઉપરથી છે, પણ અમે તો તટના જ રસ્તા મોટે ભાગે પકડીએ છીએ. તો શું છે કે આનંદ આવશે. જુઓ આજે તારીખ 6 ડિસેમ્બર 2025 તારીખ વાગ્યા છે, સમય થયો છે 1:36. તો આપ સર્વ નર્મદે હર, સર્વને નર્મદે. જે અમારા આવો માતાજી એમના સેવકો દ્વારા આવો પુલ બનાવ્યો નાનો જો અમારા માટે. હવે મસ્ત મૈયાનો તટ જંગલવાળો એકદમ. જો હવે હું તમને નહીં બતાવું બરાબર વિડીયો, એનું કારણ છે કે જુઓ હે સ્લીપ થાય એવું છે, બરાબર મૂકું છું. નર્મદે હર. એકદમ સીધી ઉતરાઈ છે. નર્મદે હર. આ સીધો રોડ આવે ને તો મજા આવે, સીધો રોડ આવે તો જ મજા આવે. જુઓ આગળ પરિક્રમાવાસીઓ ગયા જો 5-6 જણા. હજુ ચઢવાનું આવે એટલે તકલીફ, ઉતરવાનું આવે તો વધારે તકલીફ. ભલે તો હવે આપણે વ્યવસ્થિત ક્યાંક રૂટ ઉપર આવીએ પછી મળીએ બધા સાથે. નર્મદે હર. આ મૈયાનું ઘર, અમે લોકો અહીંયાથી આ રસ્તો હતો અને એથી ઉપર થઈને આવવાનું. એટલે મૈયા છે ને પરિક્રમાવાસીઓને ચા ને બધું પીવડાવે, નાસ્તો ને બધું. અને એમના બરાબર ઘરની સામે બાજુમાં આ જુઓ દેખાય છે બોર, કેટલા બધા બોરનું આ બોર છે. અને ઝાડ જો જુઓ સરસમાં સરસ. એ ચા નથી પીતા પાછું. ડાબી સાઈડનો રસ્તો છે. નર્મદે હર. નર્મદે હર. અત્યારના આ રસ્તો છે ને આ મૈયાનો તટ ન કહેવાય, આમ અસલીમાં ન કહેવાય, કેમ કે મૈયા જો આ ઝાડની ઓલી બાજુ પાછળ જ છે, પેલું ખુલ્લામાં છે ત્યાં એની પાછળ. તટનો રસ્તો તો મૈયાની બાજુમાં, પણ એ રસ્તો તો હવે તૂટી ગયો છે ઘણી બધી મોસ્ટ ઓફ જગ્યાએ. હવે આ જગ્યા છે ને એટલે બરાબર બાજુમાં કહેવાય. તો હવે મૈયાના તટનો રસ્તો એ આ કહેવાય, નર્મદે હર. આ સીધો મણિ નાગેશ્વર સુધીનો આ રસ્તો છે. અને મણિ નાગેશ્વર અહીંથી 4 કિલોમીટર છે.
બરાબર. અને અમારી ગણતરી છે આજે આગળ જવાની ઝઘડિયા સુધી, પણ પોસિબલ લાગતું નથી. પછી મૈયા કરે તો પોસિબલ, ન કરે તો વચમાં એની મણી નાગેશ્વર પહેલાં બેસવું પડે. ભલે જો આ રીતના બધે બોર્ડ આખા ગુજરાતમાં કોઈ જગ્યા બાકી નહીં. હજી તો આ એક બોર્ડ છે, જો પેલું સામે બીજું બોર્ડ છે, આવું છે. નર્મદે હર आओ आओ पधर कुछ दिन तो आइए नर्मदा मैया की यात्रा पे परिक्रमा में. નર્મદે બોર્ડ મેં કીધું ને, જો આ રહ્યું બોર્ડ, બરાબર. એ બીજું બોર્ડ બતાવ્યું હતું, નીજ રસ્તો ને મેં કીધું મૈયાનો તટ જો આ રહ્યો. એટલે હવે અમે લોકો મૈયાના તટે તટે જ જઈએ છીએ, એમ કહેવાનો મતલબ ઈ. ભલે નર્મદે હર. જો આ વઢવાણા ગામ સીધું નથી જવાનું, આ મૈયાના તટ પાછું ફરીથી. નર્મદા પરિક્રમા માર્ગ, મારુતિ ધામ 1.5 કિલોમીટર, મણી નાગેશ્વર 2 કિલોમીટર. મારુતિ ધામ જવાનું હતું ને આપણે, 1.5 કિલોમીટર મારુતિ ધામ ન કીધું પહેલાં, તો ત્યાં જ જઈએ હવે. નર્મદે હર. જુઓ મિત્રો, આવા મસ્ત રસ્તેથી જઈએ અમે લોકો. જો મૈયા આ રહ્યા, દેખાય છે તમને? જો દેખાતો હોય તો આ મૈયા છે, જુઓ. નર્મદે હર છે ને. અસલી રસ્તો હવે આ થઈ ગયો એમ. પેલો મૈયાનો તટનો રસ્તો તો ડૂબી ગયો, તૂટી ગયો એમ. હવે અસલી રસ્તો આ થઈ ગયો, ઉપરના ગામડાઓમાં થઈને, પણ બાજુમાં એકદમ. ભલે તો જુઓ મસ્તાન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ માં એકદમ બાજુમાં, અને અમારો આ રસ્તો છે નર્મદે હર. હવે આવવાવાળા સમયમાં, હવે આ જ રસ્તો થઈ ગયો, આવવાવાળા સમયમાં નહીં, હવેથી નર્મદે હર. જુઓ તો ખરા કેટલી વિશાળ છે માં અહીંયા. ઓ બાપ રે બાપ. અને આ બાજુ આગળ પણ મેં જોયું, ઓલી બાજુથી બહુ મોટા વિશાળ છે મૈયા. જો આ મૈયાનો તટ, અને આ જુઓ અહીંયા એક તીર્થ છે, જુઓ. હવે આ ધામ છે જે પણ કદાચ મારુતિ ધામ જ હશે. નર્મદે હર. ઓહો હો હો મિત્રો, નર્મદે હર માં. અને આ કયું ધામ છે? આ મારુતિ ધામ જ હોઈ શકે લગભગ. મણી નાગેશ્વર તો આનાથી આગળ છે. શું? ચલો અંદર જઈને દર્શન કરીએ, જોઈએ. નર્મદે હર, નર્મદે હર. આજો કેટલા વિશાળ, મેં નહોતું કીધું વિશાળમાં વિશાળ નર્મદે મૈયા. બરાબર, જોઈએ આપણે ભાઈ. આજે વિડીયો મોટો બનવાનો છે. બાપ રે બાપ. જુઓ આ પહાડ ઉપર અમે ઊભા છીએ. કેટલા વિશાળ છે મૈયા. નર્મદે હર. આવો મંદિર, કેટલું વિશાળ મંદિર છે મૈયાનું. અરે મારુતિ ધામ હનુમાનજીનું. અમે ઓલા દેવ ઝરણી હતું ને, એના બ્લોગમાં જોયું હતું કે અહીંયા આવ્યો હતો. નર્મદે હર, નર્મદે હર. બાપ, મારા હનુમાનજી મહારાજની જય હો. મારા રામ લક્ષ્મણ જાનકીજી હનુમાનજી મહારાજની જય હો. ઓ બાપ રે બાપ. અહીંયા નજીકથી, હજી નજીકથી. ના, પણ લક્ષ્મણજી નથી આવતો. કંઈ વાંધો નહીં, પહેલાં હનુમાનજીને લઈ લઈએ. મસ્ત, કેટલું સરસ મંદિર છે. સુંદરમાં સુંદર હનુમાનજીની મૂર્તિ. બાપ રે બાપ, કેટલી સરસ છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. નર્મદે હર. આવો ઓલી બાજુ. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અધનાસહી તબહી. સત્ય વચન હનુમાનજી મહારાજ. કેટલા વિશાળ છે ને. ગદા કેટલી મોટી છે. હું એક જ ટતલી આંગળી જ ઊંચકી શકું. બોલો તમે. નર્મદે હર, નર્મદે હર. દાદાનું મોઢું જોવો ને, કેટલું મસ્ત છે, સુંદર એકદમ. નર્મદે હર. મણી નાગેશ્વર પ્રસ્થાન કરીએ છીએ. મારી માં નર્મદા માની જય હો. બહુ સુંદર હનુમાનજી, બહુ સુંદરમાં સુંદર નર્મદા મૈયા. નર્મદે હર. બહુ સુંદર ગણપતિ દાદાની. ગણપતિ દાદાની આંખને બહુ મસ્ત છે દોસ્ત. નર્મદે હર. હવે પ્રસ્થાન કરીએ જઈથી મારુતિ
ધામ આપણે આ હનુમાનજીને ત્યાં આવેલા શાશ્વત મારુતિ ધામ, બરાબર, નર્મદે હર. કેટલું વિશાળ છે આ તો જગ્યા, કેટલી સુંદરમાં સુંદર જગ્યા છે આ. અંદર રાખવાનું, રહેવાનું બધું કેટલું બધું સરસ છે અહીંયા તો. અહીંયા પણ રૂમો છે ને બધું દુનિયાભરનું છે અહીંયા તો. અચ્છા, આપણે આ તો પેલા છે, આપણે આ તો સુંદરકાંડવાળા પેલા ભાઈ અશ્વિની પાઠક. હા, એમનું છે અશ્વિની પાઠક. કેટલો સુંદર સુંદરકાંડ કરે છે એ, બહુ સરસ. તમને લાખ લાખ દંડવત, તમને મારા હે અશ્વિન કુમાર પાઠકજી, તમને મારા લાખ લાખ દંડવત. અમે તમારો જ, અમે અમારા ઘરે હર મંગળવારે કરીએ છીએ સુંદરકાંડ, અને તમારો જ વગાડે ને અમને આવડે છે મોઢે, અને અમે કરીએ છીએ સાથે સાથે હર મંગળવારે. અને તમારો જ સુંદરકાંડ, તમારો બોલવાનું ચાલુ કરીએ ને અમે સાથે સાથે બોલતા જોઈએ, અમને આવડે જ આખો. એટલે હનુમાનજીની કૃપાથી, રામજીની કૃપાથી આપને દંડવત, ફરીથી મારા ને મારા પરિવારના દંડવત. નર્મદે હર, નર્મદે હર. હનુમાનજી મહારાજ તમને દંડવત મારા. નર્મદે હર. મિત્રો, તો ફરીથી આપણે અવધૂત કુટીરવાળા પાનસર, ત્યાંના બાપજી આપણને ફરીથી અહીંયા ભેટો થયો છે. અશ્વિની કુમારજી પાઠક છે, એમના તે મારુતિ ધામની અંદર આખી એમની ટીમની સાથે. બહુ આનંદ થયો એમને મળીને ફરીથી. નર્મદે કિનારો, શાશ્વત મારુતિ ધામ શ્રી અશ્વિન પાઠકજીની. આમ તો તપોસ્થલી જ કહેવાય એમને. હનુમાનજીની એમને સાક્ષાત છો એમને હનુમાનજી, એમને અશ્વિન પાઠકજીને, એ મને ખબર છે. અને આ તો તાળું જ મારેલું છે, એટલે અહીંયા મહાદેવજીના દર્શન તો આપણે બધાએ. ઓહો હો હો હો, હે ભગવાન. ના, ખુલ્લું છે, સોરી, ખુલ્લું હતું, મને પણ તાળું માર્યું છે. આવો આવો પ્રભુ. પ્રથમ ગણપતિજી. હા હા હા, સુંદર મૂર્તિ હનુમાનજીની. આવો ભગવાન, આવો ભગવાન. જલ તો છે જ તે અંદર લોટામાં. માં, અમે આયા હો માં, તારા બાળકો. કેટલું વિશાળ શિવલિંગ છે, રુદ્રેશ્વર મહાદેવ. કેટલું સરસ શિવલિંગ છે, કેટલું સરસ. એને આપણે કહી શકાય બહુ સુંદર આભા છે. ભલે, તો આપણે હવે અભિષેક કરી લઈએ. નર્મદે. અને આ મણિ નાગેશ્વર સ્થાન છે. આ મણિ નાગેશ્વર જગ્યા છે ને, ક્યાં છે મણિ નાગેશ્વરનું ભગવાનનું મંદિર? સામે પાછળ. આવો અહીંયા મણિ નાગેશ્વર દાદાના દર્શન કરીએ. બહુ જૂનું પ્રાચીન તીર્થ છે. અહીંયાના બધા વડલા ને પીપળા જો ઓલા રહ્યા પાછળની સાઈડે. આવો દર્શન કરીએ નર્મદે હર. જો અહીંયા છે, બહુ સરસ ને સુંદર, કેટલું મસ્ત સ્થાન છે આ તો યાર. મણિ નાગેશ્વર. ચલો હાથ પગ ધોઈ નાખીએ. નર્મદે હર. મણિ નાગેશ્વર દાદાનું શિખર. આવો જો અહીંયા, હું મને પણ જોઈ લઉં. નર્મદે હર બધાને. નર્મદે હર. સમાધિ ઉપર શિવજીનું મંદિર બનાવે પેલા સંતો, બરાબર, એ રીતનું છે. આવો નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. મણિ નાગેશ્વર મહાદેવ જો આ રહ્યા અસલી. અને પેલા તો સંતની સમાધિ ઉપર બનાવેલા મહાદેવજી છે, એ પણ દર્શન તુલ્ય જ છે ભાઈ. હા, એવું સમજતા નહીં તમે. કેટલા સુંદર છે. સંકટ મોચન હનુમાનજી મહારાજ. પછી મા જગદંબા ભવાની મારી માં, પાર્વતી માતાને દંડવત. પછી આપ શ્રી ગણેશજીને દંડવત, વિઘ્ન હર્તા ગણપતિ દાદાને દંડવત. અને આ જુઓ આપ સર્વ, જુઓ મણિ નાગેશ્વર મહાદેવની જય હો. મણિ નાગેશ્વર મહાદેવની જય હો.
સમાધિ ઉપર શિવજીનું મંદિર બનાવ્યું છે. શ્રી ગંગાગીરીજી ગુરુ હનુમાનગીરીજી, બરાબર. એમની સાલ મૂકી છે સંવંત નર્મદે. પહેલાં તો આવું જ હતું, બધા સંતોની સમાધિની ઉપર શિવજીનું મંદિર બનાવ્યું હતા. નર્મદે હર. તો મૈયાનો તટ એકદમ વિશાળ મૈયા. આ જો મૈયાનો પેલો આજે ઓલા મૈયા છે ને, જો ઓલા માજી મૈયા જાય તો એટલે આ છે ને નીચે ઉતરવાનો ઘાટ છે. એટલું વિશાળ મંદિર છે, મસ્ત વિશાળ, એકદમ સુંદરમાં સુંદર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મેં પ્રથમ વખત સાંભળ્યું છે કે બીજી રીતના નામ કહેતા હોય તો મને ખ્યાલ નથી, તો કદાચ ધ્યાનમાં હોય જ તે આવે જ તે. નર્મદે હર. જુઓ કેટલા સુંદરમાં સુંદર વડ છે. જ્યાં આગળ મોટું તીર્થ હોય ને ત્યાં આગળ આવી રીતના હોય, વડ હોય, પીપળો હોય, 5 વૃક્ષ કોઈ સાથે હોય, પવિત્ર 5 વૃક્ષ કોઈ સાથે હોય. ભલે તો નર્મદે હર. જો આ માર્ગ છે, આપણે આગળ વધીએ અને અત્યારના વાગ્યા છે 3 ને 5, તો અહીંથી પ્રસ્થાન કરીએ મણિ નાગેશ્વરથી. નર્મદે હર. તો 5 વાગ્યા સુધી ચાલવાનું લખ્યું છે મૈયાના નિયમોમાં. પછી ક્યારેક 4 વાગે પણ રોકાઈ જઈએ ને ક્યારેક 5 વાગે રોકાઈ જઈએ ને ક્યારેક 4:30 એટલે એમ. પણ 5 વાગે એટલે મોટે ભાગે 99% અમે ક્યાંક ઊભા આશ્રમમાં રહીએ જ જવું પડે. નર્મદે હર. ઓહો હો 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 હો. સુંદર ગૌ માતા. ઓહો કેટલા મસ્ત છે રે અહીંયા તો. આ જુઓ તો ખરા ઓલા બળદ. ઓ નંદી મહારાજ, ઇધર 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 ઇધર. બોલે તો નર્મદે હર, નર્મદે હર. પ્રાચીનમાં પ્રાચીન આ દરવાજો છે, આ પથ્થરનો બનાવેલો એ જમાનાનો. નર્મદે હર. ગણપતિ દાદા ઉપર. આ જુઓ પ્રભુજી, મોર. આ કયું ગામ કહેવાય? મણિ નાગેશ્વર. કયું પૂરી કીધું કંઈક એ થઈને મારુતિ ધામ થઈને ત્યાંથી અમે મણિ નાગેશ્વર થઈને અમે અહીંયાથી આવ્યા જુઓ. અને આ એ જ મારુતિ ધામ જવાનો બાય લીગલી 4 વ્હીલરથી રસ્તો છે. ભલે આ રસ્તો છે જો મારુતિ ધામનો. ભલે તો આપણે અહીંથી હવે આગળ ભાલોદ તરફ પ્રયાણ કરીએ. નર્મદે હર. ભાલોદ જવું છે. ભાલોદ લગભગ 4-5 કિલોમીટર છે. ભાલોદનું જ છે તો આવી ગયું એમ. મને આપજો. એમનો ચાલે ને સાહેબ. નર્મદે લીમડાનું દાંતણ અમારા મહારાજજીએ લીધું છે. રોજ અમે દાંતણ જ કરીએ છીએ. આપણે પહેલા દિવસે કયું કર્યું હતું? કણજીનું. ગઈકાલે કયું કર્યું હતું? કંબોઈનું. અને આજે લીમડાનું. તો રોજ દાંતણ કરીએ છીએ. નર્મદે હર. એક્ઝેક્ટ 4 વાગ્યા છે પ્રભુજી બપોરના. તો અમે જઈ રહ્યા છીએ ભાલોદ. હવે જોઈએ હવે ક્યાં ભાલોદ આમનું કેવું છે કે ઝઘડિયા જવું, મારું કેવું છે કે જ્યાં ભાલોદ જઈએ. બહુ ખેંચવું નથી કેમ કે 5 વાગ્યા સુધી લાસ્ટમાં લાસ્ટ ખેંચાય. અને અહીંથી ભાલોદ છે 4 કિલોમીટર અને ઝઘડિયા છે અહીંથી 10 કિલોમીટર. તો 10 કિલોમીટર એટલે 2.5-3 કલાક થાય એટલે 6:30-7 વાગી જાય. કંઈ કહેવાય નહીં. પછી આરતી ક્યારે કરવી, પૂજા ક્યારે કરવી મૈયાની, એટલે ભાલોદ રોકાઈ જશું. પછી આવતીકાલે સવારે પ્રયાણ કરશું ઝઘડિયા તરફ. ત્યાં આગળ આશ્રમમાં એક આશ્રમમાં રામધૂન 24 કલાક સતત બોલાય છે. કરશું દર્શન ત્યાંના પણ. તો નર્મદે હર, નર્મદે હર. હવે જ્યાં આપણે વિશ્રામ લઈએ, રાત્રિ વિશ્રામ, ત્યાં મળીએ આપણે બધા વિડીયો મારફત. નર્મદે હર. આ રસ્તેથી મેં આવ્યા મણિ નાગેશ્વર થઈને. હવે અહીંથી આ ભાલોદ જમણી બાજુ. ભલે પધારો. હવે નર્મદા પરિક્રમા માર્ગ જો આ રહ્યો અહીંથી. આ નર્મદે હર. મિત્રો આ છે ને ભાલોદ કહેવાય. અને અહીંયા જુઓ મોક્ષનાથ મહાદેવ ભાલોદ. આ ગૌતમેશ્વર મહાદેવ પણ છે. આ ભાલોદ ગામ છે. અને આપણે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ.
ઓલા પરિક્રમાવાસીઓ જાય છે આગળ સીધા. એ નર્મદે હર. જુઓ મૈયા નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. રામનાથ મહાદેવ અતિશય પ્રાચીન મૈયાના કિનારે. આ જુઓ આપ સર્વ દર્શન કરો આપ સર્વ. અને આ જુઓ હજી ત્રીજું પણ બતાડું છું. એક જ જગ્યાએ 3 શિવલિંગ, મહાન શિવલિંગ એમ. નર્મદે હર. જુઓ હજારો વર્ષ જૂનું છે આ સ્થાપત્ય. લાઈટ થાય તો ભરી જાય. રામનાથ મહાદેવની જય હો. મિત્રો આ બહુ અદ્ભુત શિવલિંગ છે આ બધા. 3 એક જ સાથે. નર્મદે હર, નર્મદે હર. જો રામનાથ મહાદેવની જય. એવું કેમ મેં કહ્યું કે મારા જીતી રામનાથ મહાદેવ. ભાઈ મને એવું લાગ્યું, મને માફ કરજો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ તો સોરી યાર. તો પછી મારી ભૂલ થઈ ગઈ પ્રભુ. માં અંબે માં મોક્ષનાથ મહાદેવ. બાપરે બાપ અતિશય પ્રાચીન હાલોદમાં નર્મદે હર, નર્મદે હર. જુઓ નર્મદે હર. આવો હવે અંદર. નર્મદે હર. ઓ બાપ રે બાપ અતિશય પ્રાચીન તીર્થ. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર. આવો હવે અભિષેક કરીએ એમની ઉપર. નર્મદે હર. વાહ મોક્ષનાથ મહાદેવ આપ સર્વ દર્શન કરો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શ્રી યંત્ર આ રીતના જ બધા જૂના, હજારો વર્ષો જૂના મંદિરોની બનાવટ આ રીતના જ હોય છે. નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. આજે તારીખ 6 અને મારો દિવસ હતો 34મો. અને આજે અમે લોકો નીકળ્યા હતા ઇન્દ્રેશ્વર મહાદેવ, ઇન્દોર, ગુજરાત ગામથી. બરાબર સવારના. અને આજે રાત્રિ વિશ્રામ અમે કર્યો છે ભાલોદમાં મોક્ષનાથ મહાદેવની અંદર. બરાબર છે. અને અત્યારના વાગ્યા છે 5:20. તો આજે રાત્રિ વિશ્રામ અહીંયા અમે રાખીએ છીએ. તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો આ ચેનલને. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે ને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હા.